તો આપણે ત્યાં અમુક ઘણી બધી લીલાઓ એવી છે, એના નામ જો હું મૂળ રૂપે કહેવા જાઉં તો કદાચ તમને ખ્યાલ ના આવે. પ્રભુ ભક્તનું અહિત ક્યારે થવા દેતા નથી. આપણે પાપ કરવામાં સફળ ન થઈએ ત્યારે મનને ના ગમે, આ બધું ગોઠવી રાખ્યું ના થયું, અને ત્યારે આભાર માનવો ઠાકોરજીનો કે પ્રભુ આપે મને પાપમાં સફળ ન થવા દઈ, મને બચાવી દીધો. જો પ્રભુનો સૌથી મોટો શ્રાપ કયો ખબર છે? કે પ્રભુ જો એવા આશીર્વાદ આપે ને કે હવે તું જે ધારીશ એ તને મળી જશે, તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે, આવા જો આશીર્વાદ આપે તો આનાથી મોટો કોઈ શ્રાપ નથી. પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન પડે, એની ઈચ્છાઓ જ એને ખતમ કરી નાખે, એનો સર્વનાશ કરી નાખે. એની ઈચ્છા કૃપા છે ઠાકોરજીની આપણા ઉપર કે પ્રભુ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી થવાની. તો માણસને કોઈ દુશ્મનની જરૂર ન પડે, એની ઈચ્છાઓ જ કાફી છે. આ તો મન એવું કલ્પવૃક્ષ જેવું છે, પેલી વાર્તામાં આવે છે ને, પેલું ભૂખ્યો તરસ્યો વ્યક્તિ આવ્યો ને કલ્પવૃક્ષ નીચે સૂતો, એને ખબર નહીં કલ્પવૃક્ષ છે, એને થયું કે અહીંયા આટલા ગરમીમાં ભોજન મળે તો કેટલું સારું, તો તાળી આવી ગઈ. ખાટલો મળે તો કેટલું સારું, ખાટલો આવી ગયો. સુવા માટે જાય ને એને વિચાર આવ્યો કે સિંહ મારી ના નાખે. કલ્પવૃક્ષ છે, જે ઈચ્છો એ થાય. પણ શ્રી વલ્લભ કલ્પ ધ્રુવ ફલ્યો. વલ્લભ કલ્પવૃક્ષ છે, ગુસાઈજી ચિંતામણી છે, પણ કેવા ચતુર ચિંતામણી. અહિતનું હશે ને એ આપણા સુધી પહોંચવા જ નહીં. જેમાં આપણું અકલ્યાણ હશે ઠાકોરજી એમાં આપણને ક્યારે સફળ નહીં થવા. પ્રભુ તરફ જ આપણું ધ્યાન હોવું જોઈએ, ભલે બધું જ કરીએ. એટલે લૌકિક આસક્તિઓનો નાશ કરે. પ્રભુની કરેલી દેખાતી લૌકિક ક્રિયાઓ પણ વ્રજ ભક્તો માટે અલૌકિક ફળનું દાન કરનારી. લાગે સાધારણ ક્રિયા, ઘણી વાર એમ લાગે આટલું જળ આમાંથી લોટામાં હતું, જારીમાં ભર્યું, હવે આમાં કર્યું શું? લૌકિક દ્રષ્ટિ, ભૌતિક દ્રષ્ટિ જોવા જાવ, આ પાત્રમાંથી આ પાત્રમાં ઠાકોર પાસે ધરી દીધું. તમને લૌકિક ભાવ છે, પણ જ્યારે જારીમાં પધાર્યું પછી એ જળ ન રહ્યું, પછી એ જમના જળ બની ગયું. અને જમના જળ જ્યારે પ્રભુ આગળ ધર્યું તો યમુનાજીએ તમને આશીર્વાદ આપ્યા, મને જે સૌભાગ્ય મળ્યું છે જ્યાં એ સૌભાગ્ય તને પણ પ્રાપ્ત. એક નાનકડી ક્રિયા અને કેવું મોટું. આજ તો પ્રભુની કૃપા છે ને, એક નાનકડું બીજ માણસ વાવે ને કેટલું મોટું વૃક્ષ ઠાકોરજી કરી આપે. એમ સેવા પણ એવું છે, નાનકડા બીજ જેવી સેવા હોય, નાનકડી આપણને લાગે, પણ આપણને લાગતી નાની સેવા પ્રભુ માટે નાની નથી, એની નજરે નાની નથી. આપણને લાગતી નાનકડી કટોરી મિશ્રીની પ્રભુની દ્રષ્ટિએ નાની નથી. એ તો પ્રભુ માટે બહુ મોટી છે. કારણ કે આપણો જે ધરવાનો ભાવ છે ને, પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. પ્રભુ શું ધર્યું એ જોખીને, માપીને, વજન કરીને કૃપા નથી કરતા. પ્રભુ તો ભક્તનો સ્નેહ જોઈને કૃપા કરે છે. અહીંયા જ્યારે લૌકિક આસક્તિનો નાશ કર્યો છે, આગળ એકવાર તૃણાવર્ત આવ્યો અને વંટોળિયાના રૂપમાં આવ્યો છે, અને વંટોળિયાના રૂપમાં આવ્યો, ઠાકોરજીએ પોતાનું વજન વધાર્યું, યશોદાજીની ગોદમાં હતા, અને એટલો ભાર વધાર્યો કે યશોદાજી ઉંચકી ન શકે, નીચે પધરાવી દીધા. અને હવે મોકો મળ્યો તૃણાવર્તને, એમ થયું કે કૃષ્ણને ઉપાડી જાઉં પ્રભુને અને કંસ પાસે લઈ જાઉં. અને ગોળ 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 વંટોળિયા રૂપે આવેલો તૃણાવર્ત લાલનને ઉપાડીને જવા ગયો. જો સૌથી પહેલા તો ભાર બન્યા પ્રભુ, અને આપણા આનંદનો આધાર એવા ઠાકોરજી આપણને ભારરૂપ લાગવા માંડે ને, તો માનવું કે આપણા જીવનમાં પણ તૃણાવર્ત આવ્યો છે. લો પુષ્ટાવી તો લીધા, હવે સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, જારી ભરવી પડશે, આવું લાગવા માંડે તેમ માનવું કે તૃણાવર્ત એટલે રજોગુણ, એની વૃદ્ધિ થઈ છે આપણા જીવનમાં. સાવધાન થવું વૈષ્ણવે. એને તો આનંદ હોય ક્યારે લાલનને જગાવો, ક્યારે જારી ભરો, ક્યારે સામગ્રી આરોગાવો. આ તત્પરતા, ઉત્સાહ એ સેવાનું પહેલું અંગ છે. જે કરો એ ઉત્સાહથી કરો. રડતા રડતા, નિશાસા નાખતા, ઘણી વાર અમુક ઉંમર થાય ને એટલે લોકોને આમ જીવ બાળવાની આદત પડી જાય. હવે પહેલા જેવું થતું નથી, પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી થવાનું પહેલા જેવું. હવે પહેલા જેવી નીચે નથી તો ખુરશીમાં બેસીને કરો. હવે પહેલા જેવી સામગ્રી ને જે થાય એ કરો, પણ જીવ બાળવાનું બંધ કરો. આ રડતા રડતા મિશ્રીએ ધરો તો ઠાકોરજી કે તું આય લઈ જા, આય નથી જોઈતી. રોજ તમને જમવા ટાઈમે એમ કહો કાંઈ નથી આજ જમો તો તમને ભાવે? એમ કે આય નથી જોઈતું, તું આય લઈ જા.
તો જે કરો ભલે મિશ્રી ધરો કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. આ શરીરે પણ હવે સાથ છોડી દીધો, પણ આપે સાથ નથી છોડ્યો. મારા હાથની મિશ્રી આરોગીને પણ મારા ઘરે બિરાજો છે. આવો ઉત્સાહ સેવામાં હોવો જોઈએ. વિચારને થોડું બદલશો ને તો નાની નાની ક્રિયાઓ પણ તમારા માટે બહુ આનંદનું કારણ બની જશે, મોટા આનંદનું કારણ બની જશે. અને જો વિચાર નબળા રહ્યા ને તો મોટા મોટા સત્કર્મો પણ આનંદ નહીં આવે. આટલું આટલું કર્યું તોય પેલાએ આમ કર્યું, એમ કરી રડતા રડતા જ ઘરે પાછા. હવે એના નસીબમાં નહીં હોય સારું કરવાનું એટલે ના કરી શક્યો. તમારા ભાગ્યમાં હતું એટલે તમે કરી શક્યા. બધાના નસીબમાં પુણ્ય થોડી લખાયેલા હોય છે. દરેકના ભાગ્યમાં સત્કર્મો નથી લખાયેલા. હાથ બધા પાસે હોય પણ દરેકના હાથમાં સત્કર્મો લખાયેલા નથી હોતા. એ કરી નથી શકતા. લેવાની આદત તો બધાને હોય પણ આપવા માટે તો બહુ ઓછાના હાથ ઉઠતા. તો એના માટે સૌભાગ્ય જોઈએ, કૃપા જોઈએ. તમારા પર છે, એના પર નથી. અને એટલા માટે મોટા મોટા સત્કર્મો પણ જો સમજણ નાની રાખીએ તો આનંદના કારણ નહીં, દુઃખના કારણ બની જાય. પણ જ્યારે પણ ભગવત સેવામાં જો આનંદ, તો આ રજોગુણની યાદી આનંદ રૂપ પ્રભુ ભાર રૂપ લાગવા માંડે તો માનવું કે રજોગુણ આવે છે. ગીતાજીમાં પણ ચર્ચા આવી છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વ્યવૈરેણ. અર્જુન પૂછે છે કે પ્રભુ માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? ખબર ના હોય ને કોઈ કરે તો જુદી વાત છે. દરેકને કરતા પહેલા ખબર હોય છે કે આ પાપ ને આ પુણ્ય. કોને ખબર નથી હોતી? સાવ અભણ જેને કોઈ શાસ્ત્ર ના વાંચ્યા હોય ને તો એને ખબર હોય કે શું કરાય ને શું ના કરાય. છતાં એવું કયું બળ છે જે માણસને પાપ તરફ ખેંચી જાય છે? ત્યારે ભગવાન જવાબ આપે છે કે આ રજોગુણ છે ને, જેનાથી કામ ક્રોધ આદિ પેદા થાય છે, એ જ માણસને પાપ માટે એને જેને ધક્કો મારીને પાપ કરાવતા હોય, બલાદીવ નિયોજિત બળપૂર્વક એને જોડતા હોય એમ છે. તો ભગવાન થપાટ મારી અને તૃણાવૃતનો ઉદ્ધાર કરે છે અને ભક્તોના હૃદયમાંથી વિતૃષ્ણા સંપાદિત પરમાત્માએ કરી મહાપ્રભુએ સમજાવ્યું. જે પણ તૃષ્ણાઓ હતી સમાપ્ત થઈ ગઈ, ક્યાંય હવે કોઈ કામના ન રહી. એમ રજોગુણ દ્વારા તૃણાવૃતના ઉદ્ધાર દ્વારા પ્રભુએ કૃપા કરી. આગળ નામકર્ણ લીલાનું વર્ણન આવ્યું છે. વસુદેવજીએ મોકલ્યા છે ગર્ગજીને, કહ્યું કે મારા બાળકો બ્રજમાં છે, એમનું નામકરણ કરીને આવો. ગર્ગજી આવ્યા બ્રજમાં. નંદ બાબાને વાત કરી કે વસુદેવજી મને મોકલ્યો છે, બાળકોના નામકરણ કરવાના છે. રોહિણીજીના બાળકનું નામકરણ કરું તો આપના બાળકનું પણ નામકરણ કરું. અરે આપ તો કંસના પુરોહિત, અને એને ખબર પડે કે અમારા બાળકનું નામકરણ આપે કર્યું તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે, એટલે ગૌશાળામાં જઈને આપણે કરીશું. નામકરણ બીજે દિવસે બધી તૈયારીઓ થઈ છે. યશોદાજીની ગોદમાં લાલન, દાઉજી રોહિણીજીના ખોળામાં. ગર્ગજી આવ્યા છે અને બધી વિધિ વિધાન કરતા કરતા હવે નામ પાડવાનો સમય આવ્યો. જો પહેલાના સમયમાં ગુરુજનો નામ રાખતા, આજે પણ સૌરાષ્ટ્રમાં અને ગુરુજનો પાસે નામ કરાવવાનું, નામ આ રાખવું, આ રાખવું, આ રાખવું. આ ફૈબા ક્યારે વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. ચાલો જે બી પાડે, કારણ કે ગુણ કર્મ આ બધા એના જોઈને પછી એનું નામ રાખતા. ચલો ગુરુજનો પાસે કઈ તો નામ નિવેદન કરાવીએ તો છે, અષ્ટાક્ષર બોલીને કરાવીએ છીએ, પણ એની પ્રણાલી કરે છે. અહીંયા નામકરણ કરવાનો સમય આવ્યો ને દ્રષ્ટિ પડી દાઉજી ઉપર, ગર્ગજી, અને બોલ્યા ગર્ગજી અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનો બાળક, સર્વને આનંદ આપનારા, બળમાં સર્વથી અધિક થશે, એટલે એમનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. દાઉજી પણ ભગવદ રૂપ છે. અને હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં રહેલા લાલન ઉપર. કમળ જેવા નેત્રોને ડબડબાવતા ગર્ગજીની સામે કૃપા દ્રષ્ટિ કરતા, મંદ મંદ સ્મિત કરતા પ્રભુને વાંકળિયા સુંદર કેશ. ગર્ગજીની જ્યાં દ્રષ્ટિ પડી ને દ્રષ્ટિ પડતા જ ઓળખી ગયા, અરે આ અહીંયા આમના ખોળામાં. ચોંક્યા, આનું નામ મારે પાડવાનું? આ જગતમાં જેટલા નામ છે આના જ તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી આજ તો ક્રીડા કરી રહ્યો છે. અને બોલ્યા ગર્ગજી, આને જોતા જ આનું મન, મારું મન આના તરફ ખેંચાઈ રહ્યું. આના કેટલા નામ? બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્સતે. આના તો અનેક, અને દરેક યુગમાં ક્યારેક પીળો વર્ણ, ક્યારેક લાલ વર્ણ, ક્યારેક
અનેક શ્વેત વર્ણ ને હવે તો શ્યામ વર્ણ ધારણ કરીને પધાર્યો છે. અનેક અનેક નામ લઈને આ પધારે છે. આને જોતા જ મારું મન આની તરફ ખેંચાઈ રહ્યું છે. કરશતી ઇતિ કૃષ્ણ, આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા. કૃષ્ણ શબ્દનો કૃષ્ણ તાપની ઉપનિષદમાં અર્થઘટન કર્યું. કૃષ્ણ એટલે કોણ, એનું ડેફિનેશન શું? તો કે કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. કૃષ્ણ એટલે કૃષિર ભૂવાચક, સત્તાવાચક, સર્વત્ર, સર્વદા, અને સ્ન એટલે આનંદ, એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. અને જ્યાં ગર્ગજીના મુખમાંથી કૃષ્ણ શબ્દ નીકળે, યત ફલમ નાસ્તિ તપસાન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના.